વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આદર્શ રાષ્ટ્રના પાયામાં આદર્શ સમાજ હોય છે અને આદર્શ સમાજ બનાવવાનું કામ વ્યક્તિગત સ્તરેથી શરૂ થઈને સામાજિક સ્તર સુધી પહોંચતું હોય છે. આપણે વાત કરવાની છે સામાજિક સ્તરે શરૂ થયેલા એક એવા કાર્યની જે ધીમે ધીમે વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને આગળ વધારી રહ્યું છે. આ વાત થઈ રહી છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ એક્સપોની, કે જેની શરૂઆત 2018 થી થઈ અને હવે તે ધીમે ધીમે વિશાળ વટવૃક્ષ બનવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. સૌ સાથે મળીને આગળ વધે એવો એક ઉમદા હેતુ ધરાવતા આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં દેશ વિદેશના અનેક સાહસિકો આવવાના છે. ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સર્વ સમાજની ભાગીદારી જોવા મળશે. યુવાઓ, ઉદ્યોગ સાહસિકો, ખરીદદારો અને એવા સમાજના દરેક વર્ગમાંથી એવા લોકો આ સમિટનો હિસ્સો બનશે જેનામાં દુનિયાને કંઈક કરી બતાવવાની ધગશ છે. આ સમિટનો મુખ્ય હેતુ છે યુવાઓનું ઉત્થાન. આમ તો ગયા વર્ષે જે સમિટ યોજાઈ તે આવતા વર્ષનું રિહર્સલ સમાન જ હતી. ગાંધીનગરમાં યોજાનારી આ સમિટ ઉદ્યોગ સાહસિકો માટે કઈ રીતે અલગ હશે, સમાજના દરેક વર્ગ માટે આ સમિટ કઈ રીતે અલગ રહેવાની છે. ગ્લોબલ સમિટનો વ્યાપ તો દિવસે ને દિવસે એ ગ્લોબલ થઈ રહ્યો છે, ત્યારે આખું વિશ્વ આ સમિટના માધ્યમથી એક છત નીચે કઈ રીતે આવશે તેની વિશેષ ચર્ચા કરીશું અમારી આ વિશેષ રજૂઆતમાં. અને આજ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગગજીભાઈ સુતરિયા, જેઓ પ્રમુખ સેવક છે સરદાર ધામના. ગગજીભાઈ, આપનું વીટીવીના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ગગજીભાઈ, સૌથી પહેલો સવાલ મારો એ છે કે સરદાર ધામ જે દર 2 વર્ષે આનો વિચાર સૌથી પહેલા ક્યાંથી આવ્યો, ક્યારથી આવ્યો અને કેવી રીતે આવ્યો? ગગજીભાઈ. નમસ્કાર અંકુરભાઈ, આપના માધ્યમથી વીટીવીના દર્શક મિત્રો ને સૌને નમસ્કાર. સરદાર ધામ ટ્રસ્ટ વતી હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા. જીપીબીએસ 25 વિશે અમને વિચાર એવો 2016માં સરદાર ધામે એક ચિંતન શિબિર કરી અને 10 વર્ષનો રોડ મેપ નક્કી કર્યો. કોઈ પણ કામ કરવા માટે, ચાહે કોઈ બી એનજીઓ હોય, પ્રાઇવેટ સેક્ટર, બિગ બિઝનેસ એમ્પાયર હોય યા તો ગવર્મેન્ટ હોય, પોતાનો રોડ મેપ ચોક્કસ નક્કી કરવો પડે છે. એવી રીતે 2016માં રોડ મેપ નક્કી કર્યો અને 10 વર્ષના રોડ મેપ નું નક્કી કરવામાં આવ્યું. એમાં 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કરવામાં આવ્યા. પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું 10,000 દીકરા દીકરીઓ માટે 1,000 કરોડના ખર્ચે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું 10,000 દીકરા દીકરીઓને સમાજ અને દેશની ઠીક રીતે સેવા કરવા માટે વહીવટી ક્ષેત્રે ક્લાસ 1, 2, 3 ઓફિસર તરીકે મોકલવા. આજ સુધીમાં 4,000 થી વધુ ઓફિસરોને મોકલી શક્યા છે. અગાઉ મેં કીધું એમ 10,000 દીકરા દીકરીઓ માટે, એમાં 4700 જેટલા દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ, થઈ શકી છે. ત્રીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું જીપીબીઓ બિઝનેસમાં P2P, B2B યુવા ઉદ્યોગ સાહસિકો દર વીકમાં મળે અને એકાબીજાને વ્યાપાર ઉદ્યોગ આપી શકે એ માટે જીપીબીઓની રચના કરવામાં આવી. ચોથું છે જીપીબીએસ. જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના મુખ્યમંત્રી કાળમાં 2007માં ટાગોર હોલમાં જે રીતે વાઇબ્રન્ટ સમિટની એક શુભ શરૂઆત કરી હતી, તેમાંથી પ્રેરણા લઈને સરદાર ધામે જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવાનું એના રોડ મેપ અંતર્ગત નક્કી કરવામાં આવ્યું. અને 5મું લક્ષ્ય છે યુવા સંગઠન, જેમાં 1 લાખથી વધુ યુવા દીકરા દીકરીઓ રાષ્ટ્રવાદી સંગઠન આપણે બનાવી શક્યા છે. મારું કહેવાનું એ છે કે જીપીબીએસ આ એક ચોક્કસ રોડ મેપ નું આયોજન છે. 2018માં મહાત્મા મંદિર, 2020માં હેલિપેડ ગ્રાઉન્ડ, 2022માં સુરત ખાતે, 2024માં રાજસ્વી રાજકોટ ખાતે વિશ્વ વિક્રમ સ્થાપ્યો. એ પ્રકારની સમિટ ખૂબ સફળ થઈ. અમારી ધારણા કરતા ડબલ સફળ થઈ સમિટ. અને આ સમિટ એક્સ્ટ્રા એડિશન છે. 25ના સમિટ કરવાનું અમારું પ્લાનિંગ પહેલા નહોતું, પરંતુ 2026માં જ્યારે આપણે અમેરિકામાં સમિટ કરવા જઈ રહ્યા છીએ
તો એનું આ પ્રી લોન્ચિંગ છે. એક્સ્ટ્રા એડિશન એટલા માટે છે કે આખા ભારત દેશમાંથી લોકો 2026માં સમિટમાં અમેરિકામાં જોડાય એ માટેની આ સમિટ છે. એટલે આ અમારું આજનું કાલનું નથી, 2016ના રોડમેપ, ચોક્કસ રોડમેપ, સરદાર ધામ ચોક્કસ રોડમેપ મુજબ જ કામ કરી રહ્યું છે. 5 લક્ષ્ય બિંદુઓ અંતર્ગત જ કામ કરી રહ્યું છે. એના ભાગરૂપે આ જીપીબીએસ છે. ઓકે, અને આ જીપીબીએસ ની આખી શરૂઆત થઈ. ગતિભાઈ, ખૂબ સરસ તમે આખા એ 5 લક્ષ્યોને સૌથી પહેલા ચર્ચા કે ભાઈ સરદાર ધામે 2016 થી આખો આ વિચાર એ ટેબલ ઉપર મૂક્યો અને અલગ અલગ બિંદુઓ પર ચર્ચા કરી. ખાસ તો ગતિભાઈ મારે એ સમજવું છે આપની પાસેથી, સરદાર ધામે સમાજમાં જે નજર નાખી ત્યાંથી એમને કયા કયા બિંદુઓના એ દર્શન થયા જેથી કરીને સરદાર ધામને કે સરદાર ધામના જે આગેવાનો છે ગગજીભાઈને એવું લાગ્યું કે ના, હવે આ જીપીબીએસ કરવાની તાતી જરૂરિયાત છે, આવું કંઈક સમિટ જેવું થવું જોઈએ. એવા કયા બિંદુઓ સમાજમાં તમને દેખાયા? પહેલા તો આપને અંકુરભાઈ એ ધ્યાન ઉપર મૂકવા માંડું છું કે સરદાર ધામ એક વ્યક્તિ કે એક શક્તિ દ્વારા નહીં, સામૂહિક શક્તિ. બિલકુલ. અને સૌએ સાથે મળીને ટીમ સરદાર ધામના મિત્રો અને અમારા સમગ્ર ટ્રસ્ટીગણના મિત્રોએ અમને આ વિચારને સાકાર કરવા માટે બળ પૂરું પાડ્યું છે. એ માટે એમને પણ વંદન સાથે અભિનંદન પાઠવું છું. અને સમાજમાં અમે એવું વિચાર્યું કે ભારત દેશને વિશ્વ હારે તાલ મિલાવવો હશે, વૈશ્વિક ફલક પર ભારતને ઉજાગર કરવું હશે, તો યુવા શક્તિના સોનેરી સપના સાકાર કરવા માટે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે, ખાનગીકરણ ઉદારીકરણની વૈશ્વિકરણની સદીની અંદર ઉભરતી તકોને ઝડપવા માટે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કેમ થાય, એના માટે અમે નામ આપ્યું છે અને સામાજિક ક્રાંતિ. સામાજિક ક્રાંતિ થકી આ 5 લક્ષ્યો હાસિલ કરવા, વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં જે દુનિયા ઉપર જેનું આર્થિક સામ્રાજ્ય છે એમનું મેનેજમેન્ટ દ્વારા, માઇન્ડ પાવર, મની પાવર દ્વારા વૈશ્વિક ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવે છે એવા યહૂદી સમાજ, જુઈશ લોકો, જે આપણે ઇઝરાયલ કહીએ, એ ભલે અમેરિકામાં પણ એમનું ચાલે છે સારું એવું. આપણે નક્કી કર્યું છે કે આપણા ગુજરાતી લોકોના લોહીના ગુણ અને યહૂદી ઇઝરાયલ વાળાના લોહીના ગુણ સરખા મળતા આવે છે. ખૂબ સાચી. તો વૈશ્વિક ફલક પર યહૂદી સમાજની બરોબરી કરવા માટે આ સામાજિક ક્રાંતિનું અભિયાન સરદાર ધામે છેડ્યું છે. સામાજિક ક્રાંતિ એ છે કે લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી 1000 સીટની છે આપણી પાસે. જીપીએસસી, યુપીએસસી દ્વારા આપણે યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ સરકારમાં જોડાવા માટે. જીપીબીઓ દ્વારા વ્યાપાર ઉદ્યોગનું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. જીપીબીએસ દ્વારા નાના મધ્યમ બિઝનેસમેનોને આપણે એમની પ્રોડક્ટનું, બ્રાન્ડિંગનું, માર્કેટિંગનું લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. અને હું એવું માનું છું કે યંગ જનરેશનને હવે માત્ર વાતોમાં રસ નથી, મોટા મોટા ભાષણોમાં કે મોટા મોટા સન્માનોમાં રસ નથી. યુવા શક્તિને પોતાના હિતમાં, પોતાના કારકિર્દી માટે નક્કર વાત શું અંકુરભાઈ છે એમાં રસ છે. સરદાર ધામે નક્કી કર્યું છે યુવાનોનો ઉપયોગ નહીં પણ એમને ઉપયોગી થવું. સામાજિક ક્રાંતિનો ભાગ છે. ખૂબ સુંદર ગગજીભાઈ આ વિચાર છે, કારણ કે એક ઇઝરાયલ, એક નાનું રાષ્ટ્ર, ને અત્યારે વિચાર કરો એ કેટલું એ મજબૂત સ્થિતિ. તમે જોવો છો ને આજુબાજુના 7 મોમેડિયન કન્ટ્રી છે અને એકલું ખુમારી ખુદદારી ખેલદિલી જિંદાદિલી. મને એવું લાગે છે કે આ જે સમિટ અને સરદાર ધામના જે આ વિચારો છે એ દેશના ભવિષ્ય માટે પણ એક દૂરોગામી સકારાત્મક પરિણામો એ કદાચ લાવીને ઉભા રહેશે. અંકુરભાઈ એવું છે, હું એવું માનું છું વ્યક્તિગત કે સરકાર અને સંસ્થા, ગવર્નમેન્ટ અને એનજીઓ એક સિક્કાની 2 બાજુ છે. ખૂબ સાચી વાત. બંનેનો હેતુ શું છે? સેવા કરવું. બંનેનો હેતુ શું છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી લોકોની સામૂહિક સુખાકારી કેમ થાય, આ સરકારનો અને સામાજિક સંસ્થાઓનો હેતુ હોય છે. તો હું એવું ચોક્કસપણે માનું છું કે દરેક સેક્ટરની અંદર, દરેક વિભાગની અંદર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઠીક રીતે કામ કરી રહી છે, પણ સામાજિક સંસ્થાઓ પોતાની આગવી દ્રષ્ટિ દ્વારા, વિઝન દ્વારા એક સમયની સાથે 21મી સદીમાં
યુવા શક્તિને પ્લેટફોર્મ કેમ પૂરું પાડવું, આ ટેકનોલોજીના માધ્યમથી મેક્સિમમ યંગ જનરેશનને જોબ એને બિઝનેસ કેવી રીતે પ્રોવાઈડ કરવો, આ બધી જ બાબતોનું સરવાળો કહું તો સમયની સાથે અત્યારે એજ્યુકેશનની સાથે ઇનોવેશન અને ઇનોવેશનની સાથે રિસર્ચ અને ઈ લાઇબ્રેરી, ટેકનોલોજી અને સ્કિલ, આ 5-6 સેક્ટરની અંદર યંગ જનરેશનને જો સાહેબ પ્લેટફોર્મ પૂરું પાડશું અને સર્વ સમાજને હું તો અપીલ કરું છું, સમગ્ર ગુજરાતના 6.5 કરોડથી વધુ ગુજરાતમાં વસતા ગુજરાતી બંધુ ભગીનોને વીટીવીના માધ્યમથી હું આજે અપીલ કરું છું આપની ઉપસ્થિતિમાં કે હવે સમય પાકી ગયો છે કેવો કે બિનજરૂરી ખર્ચાઓ, રૂઢિરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બચત કરીને 10 વર્ષ જો યુવા શક્તિમાં સાહેબ રોકાણ કરશું ને તો ગુજરાત દેશમાં ને પણ વિશ્વમાં મોખ રહેશે. ખૂબ સાચી વાત છે ગગજીભાઈ. હવે ફરી પાછા સમિટ ઉપર આવી જઈએ. જી, પહેલી જયારે જીપીબીએસ ની જયારે સમિટ નું જયારે આયોજન કરવાનું હતું એ 2018 વર્ષ, હવે ત્યારે તેના પાયામાં તમારા સહિત ઘણા પાટીદાર આગેવાનો, જે રીતે કહ્યું કે સરદારધામ એક વ્યક્તિથી ચાલતી સંસ્થા, સામૂહિક શક્તિથી ચાલતી, ત્યારે આગેવાનોનો સહયોગ, તેમનો દીર્ઘ વિચાર એ આ આખો સમિટની પાછળ રહેલો છે. ત્યારે એ સમય બધાના મનમાં શું ચાલી રહ્યું હતું જયારે પહેલી સમિટનું જયારે આયોજન? પહેલી સમિટ જયારે કરીને ત્યારે એક મનમાં ઉત્સાહ પણ હતો, સાથે સાથે એક એવો ભાવ પણ હતો કે આપણે કેટલા સફળ થઈશું. ખૂબ સાચી વાત છે. ત્રીજો ભાવ હતો કે આપણે આમાંથી શું પ્રાપ્ત કરી શકીશું. મહત્વનું બિંદુ આ. તો ત્રણેય વસ્તુમાં 4-4.5 લાખ લોકોથી વધુ લોકોએ વિઝિટ કરી. એક્ઝિબિટર, વિઝિટર, સ્પીકર, સ્પોન્સર બધા લોકો રાજી થયા અને અમને એવું લાગ્યું ટીમના લોકોને, સૌ ટ્રસ્ટીગણ લોકોને, કે આપણે સાચી દિશામાં ગણતરીપૂર્વકનું સાહસ કર્યું છે અને એમાં સફળ થયા છે. બિલકુલ. અને આ જ સફળતા અને એ સમાજને પણ એક નવો જ રસ્તો એ બતાવે છે. ખૂબ સરસ તમે વાત કરી ગગજીભાઈ. હવે આ વર્ષ 2025 ની જે જીપીબીએસ સમિટ છે ગાંધીનગર ખાતે, જે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે, ખાસ તો આ સમિટની ખાસિયત શું છે? કારણ કે 2018 ત્યારબાદના જે સમયાંતરે જેટલી પણ સમિટો થઈ, કંઈક વિશેષ એ સમિટમાં જોવા મળ્યું છે. આ 2025માં શું ખાસ રહેવાનું છે? 2025ની સમિટ અંકુરભાઈ, એમની વિશેષતા એ છે કે સ્પીકર, સ્પોન્સર, એક્ઝિબિટર, વિઝિટર, સર્વ સમાજના લોકોને આપણે જોડીને આગળ વધી રહ્યા છીએ. ખૂબ સરસ. એક બીજી વાત એ છે કે એગ્રીકલ્ચર, ડેરીની અંદર જે લોકો કામ કરે છે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ત્રીજી વિશેષતા એ છે કે 50 વર્ષની અંદરના યુવાનો આ સમિટનું આયોજન કરી રહ્યા છે. એટલે યુવાનોને તમે તક આપો, યુવાનોને તમે ચાન્સ આપો તો યુવાનોમાં આ ટેલેન્ટ રહેલું છે. માત્ર એને પીઠબળ પૂરું પાડવાની જરૂર છે કે તમે આગળ વધો. અમે તમારી સાથે છીએ. હું માનું છું સાચી દિશા આપવાની અત્યારે આ સમયમાં તો તાતી જરૂરિયાત છે. ત્યારે સરદારધામ જેવી સંસ્થાઓની તાતી જરૂરિયાત છે. એક સમાજ ઉત્થાન માટે પણ ખાસ એ જરૂરી બિંદુ એ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીપીબીએસ 2025નું આયોજન પાટીદાર સમાજની આ સંસ્થા સરદારધામ જ્યારે કરે છે, હવે તેમાં સર્વ સમાજ, જે તમે વાત કરી કે સર્વ સમાજ પણ એમાં સંમિલિત થશે, ત્યારે સર્વ સમાજની શું ભાગીદારી રહેવાની છે આ સમિટમાં? ખાસ મેં અગાઉ આપને કીધું કે સર્વ સમાજના લોકો સ્પીકર તરીકે, સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે અને વિઝિટર તરીકે બધા આવશે. અમે સરદારધામ સર્વ સમાજ સમરસ સમિતિ બનાવી છે. દર 3 મહિને સર્વ સમાજના, બ્રહ્મ સમાજથી લઈને દલિત સમાજના, સર્વ સમાજના લોકો 3 મહિને ક્યારેક કામ આવી ગયું હોય તો થોડો સમય આગળ વધે, બધા મળે છે. હળી મળીને ખુલ્લા મનથી વિચારોની આપ-લે કરે છે. સરદારધામ એના મિશન, વિઝન અને ગોલ અંગર શું એનું ફ્યુચર પ્લાનિંગ છે એ પણ આપણું ખુલ્લા મનથી બધાને ખીલીને બતાવીએ છીએ. અને એમાં અમારો કઈ રોલ આવતો હોય તો અમે સાથ આપવા માટે, સહકાર આપવા માટે સંકલ્પબદ્ધ છીએ. બિલકુલ. આ સમય પાકી ગયો છે કે હું નહીં, સાચી વાત છે, આપણે સૌ સાથે મળીને વિકસીએ. અને સૌને, બહુ મારી સીધી વાત છે, એકદમ
કે આપણી વાડી લીલી અને સમૃદ્ધ હરીભરી ત્યારે જ સારી રહે આજુબાજુની બધી વાડીઓ સુંદર ને હરીભરી હોય. બિલકુલ અને સાચી વાત હવે છે. પાટીદાર સમાજ ખૂબ સાચી વાત છે. મહાજનની સ્થિતિમાં એક વર્ગ છે. બિલકુલ, એક વર્ગ મહાજનની બિલકુલ. સ્થિતિમાં છે. તો અત્યારે મહાજનનું રૂપ બદલાણું છે, ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું, પણ પાટીદાર સમાજ એક મહાજનની સ્થિતિમાં હોવાથી સામાજિક ક્ષેત્રે માત્ર પાટીદાર સમાજનું તો કરે પણ એનાથી આગળ વધીને સર્વ સમાજને પણ સાથે રાખીને સરદાર ધામ સર્વ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એ જીપીબીએસની વાત હોય, જીપીએસસી યુપીએસસીની વાત હોય, આગામી સમયની અંદર સરદાર ધામ સર્વ સમાજને સંકલિત કરવા માટે સામાજિક સમરસતાના ભાગરૂપે સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને આખા સમાજને સાથે રાખીને જી. અને અને ચાલવાની નોન વાત છે. પ્રોફિટેબલ એનજીઓ, બિલકુલ. નો પ્રોફિટ નો લોસ થી બિલકુલ, ઓનલી બિલકુલ. ફોર જે એકચ્યુઅલ કોસ્ટ આવે છે. જગજીભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે કે જીપીબીએસ 2025 સરકારનો ફાળો કેટલો છે? સરકાર તરફથી કેવો સહયોગ જીપીબીએસ સમિટને મળી રહ્યો છે? અગાઉની સમિટમાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સારી એવી સાझेदारी હતી. આ વખતે પણ રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની સારી એવી સાझेदारी છે. અને જીપીબીએસનું આ વખતનું દર વખતની જેમ લક્ષ્ય છે, સ્લોગન છે, એકતા સે સમૃદ્ધિ કી ઓર. ખૂબ અને સરસ. આ ગ્લોબલ સમિટની અંદર 9 થી 12 જાન્યુઆરીએ સમિટ યોજાવાની છે હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે. અને 9 જાન્યુઆરીએ સવારે 10:30 કલાકે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી, મનસુખભાઈ માંડવિયાજીના ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહીને આ સમિટને ખુલ્લી મૂકવાના છે. અને 5 લાખથી વધુ લોકો આ સમિટની 4 દિવસમાં અંદાજિત લોકો મુલાકાત વિઝિટ કરવાના છે. અને આ સમિટ દ્વારા અમે આગળની સમિટનું પણ આયોજન કરવાના છીએ. બિલકુલ. અને આ સમિટમાં સમગ્ર ગુજરાતના ઉદ્યોગિક, વ્યાપારી, સામાજિક મિત્રો અને યુવા શક્તિને આ સમિટમાં મુલાકાત લેવા માટે સરદાર ધામ ટ્રસ્ટ વતી સરદાર ધામના 1044 ટ્રસ્ટીઓ વતી હૃદયપૂર્વકનું આમંત્રણ દિલથી પાઠવું છું. ખૂબ સરસ. ગગજીભાઈ, હવે 2018થી આખી આ સમિટની શરૂઆત થઈ, એટલે મને લાગે છે કે 2018થી પાછા 2019માં શું કરવું છે એનું આખું પ્લાનિંગ એ સરદારધામ હા, એક પહેલેથી જ વર્ષ શરૂ કરી planning દે છે. હવે જ્યારે 2025નું આજે સમિટનું આયોજન છે, આપે પહેલા જ તમે વાત કરી વાતમાં કે ભાઈ અમેરિકા કરવાનું થાય છે હવે 2026માં, ત્યારે એનું આયોજન કેવી રીતે આ સમિટનું? કારણ કે હવે જે રીતે નામ છે ગ્લોબલ સમિટ, એ મને લાગે છે કે હવે ગ્લોબલ એ આ ગ્લોબલ બિલકુલ વૈશ્વિક ફલક પર હા, તો કેવું આયોજન અમેરિકામાં અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, ખાસ તો એ જાણવું છે. અંકુરભાઈ, ગામથી લઈને ગ્લોબલ સુધી વૈશ્વિક ફલક પર મેં અગાઉ કીધું એમ વ્યાપાર ઉદ્યોગની જે ઉજળી તકો છે એ તકો યુવાધન ઝડપી શકે એ માટે સરદાર ધામે એના રોડમેપમાં 5 સમિટ નક્કી કરી હતી. મેં અગાઉ કીધું એમ આ એડિશનલ આખી સમિટ છે. 2026માં ખાસ કરીને ભારતના, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના વિશ્વમાં વસતા 10,000 પહેલી હરોળના બિઝનેસમેનો એક પ્લેટફોર્મ પર ફ્લોરિડા સ્ટેટમાં ઓર્લાન્ડોમાં 2026માં આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ. સરદાર ધામ એનું આયોજન અને સંચાલન કરવાનું છે. અમે ભારતના પ્રધાનમંત્રી અને ત્યાંના રાષ્ટ્રપતિને આ ઓપનિંગ સેરેમનીમાં દીપ પ્રાગટ્ય કરવા માટે હૃદયથી 1044થી વધુ ટ્રસ્ટીઓ અમે એમને આમંત્રણ પાઠવવાના છીએ. વૈશ્વિક ફલક પર 10,000 બિઝનેસમેનો 4 દિવસ સમિટના માધ્યમથી મળે અને ત્યાર પછી 2 દિવસ ચિંતન શિબિર કરે કે ભારતમાં, ગુજરાતમાં શું સારું વધુ કામ કરવા જેવું છે, સાથે મળીને કેવી રીતે સમાજને અને રાજ્યને, દેશને વૈશ્વિક ફલક પર આપણે આગળ લઈ જઈ શકીએ. અને આ સમિટની બીજી વિશેષતા સાહેબ એ કહું, આમાં સમગ્ર સર્વ સમાજ ગુજરાતના લોકો જોડાણા, પણ ગ્લોબલ સમિટ 2026માં જે ત્યાં અમેરિકામાં યોજાવાની છે
એ સમગ્ર એનઆરઆઈ મિત્રો, સમગ્ર ભારતીય લોકો સાથે મળીને આ સમિટ કરવાના છે એનો અગાઉથી રાજીપો વ્યક્ત કરું છું. આ વિશેષ પ્રકારની સમિટ હશે. આ સમિટ એક પાટીદાર સમાજની નહીં, ગુજરાતની નહીં, સારે હિન્દુસ્તાન की ये समिट होगी. ખૂબ સરસ, ખૂબ સરસ. અને ગગજીભાઈ, મને એવું લાગે છે કે સરદાર ધામ એક પ્રયત્ન હવે એણે શરૂ કરી દીધા છે કે કોઈ પણ સમાજ પોતપોતાના વાડામાં એક સીમિત બંધાયેલો હોય, પણ મને એવું લાગે છે કે હવે સરદાર ધામ એ વાડામાંથી બહાર નીકળી રહ્યો છે અને સર્વ સમાજને એક થવાની એક હાકલ પણ કરી રહ્યો છે અને સમાજ ઉત્થાન કેવી રીતે કરવું એની શીખ પણ મને લાગે છે કે આપી રહ્યું છે સરદાર ધામ. હું તમને એક બીજી નવા ઇનોવેશનની વાત કરું તો જેવી રીતે આ જીપીબીએસ કરીએ છીએ એક પ્રકારની ઇવેન્ટ છે. બિલકુલ. મેં અગાઉ કીધું એમ જીપીબીઓમાં 26 ગ્રુપ છે, 60 લોકોના 26 ગ્રુપ છે, મહેસાણાથી લઈને મુંબઈ સુધીના અને મોરબીથી લઈને ભાવનગર ને અમદાવાદ, સુરત સુધીના એ ગ્રુપો દર વીકમાં મળે છે ને એકાબીજાને બિઝનેસ આપે છે. યુવા ઉદ્યોગ સાહસિકો 1400 કરોડનો વેપાર કર્યો છે, 1150 મેમ્બરોએ મળે. આ સમયની માંગ છે. તો જીપીબીઓ વાળા ફિઝિકલ મળવું પડે છે. આ ગ્લોબલ સમિટ કરીએ તો એ ફિઝિકલ કરવી પડે છે. એનેથી આગળ વધીને જેવી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સરદાર ધામ સ્પીબો એટલે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સ્પીબો શોર્ટ નેમ, ઓનલાઈન પ્લેટફોર્મ વ્યાપાર ઉદ્યોગ માટે જેને પ્રોડક્ટ વેચવી છે, જેને ખરીદવી છે એ ત્યાં પ્લેટફોર્મ પર મૂકે અને મેક્સિમમ બિઝનેસ નેટવર્ક ઓનલાઈન થાય, કોઈનો સમય ન બગડે, 24 કલાક વિશ્વ ફલક પર વેપાર થાય એ માટેનું સ્પીબોનું લોન્ચિંગ 9 જાન્યુઆરીએ એક સામાજિક ક્રાંતિના ભાગરૂપે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ થવાનું છે સ્પીબોનું. અને અમેરિકાથી ટીમ આવી ગઈ છે. સ્પીબોનું લોન્ચિંગ 2026નું પ્રી લોન્ચિંગ મુખ્યમંત્રીના વરદ હસ્તે થવાનું પ્રી લોન્ચિંગ કાર્યક્રમ થવાનો. વાહ. એટલે મને લાગે છે કે અત્યારે તો યુવાનોના મોટા મોટા સપના હોય છે, ઉદ્યોગ સાહસિક એમને બનવું છે, ત્યારે આ ગ્લોબલ જે સમિટ થઈ રહી છે એ તો એને દિશા નિર્દેશ કરશે જ. પણ આજે તમે સ્પીબોની વાત કરીને મને એવું લાગે છે કે એ તો જોરદાર એનો પ્રભાવ દેખાશે, એનો પ્રભાવ દેખાશે અને એ સમાજ ઉપર, યુવાનો ઉપર પણ દેખાશે. ગગજીભાઈ, આપ અમારી સાથે આ જોડાયા, ખૂબ સરસ મજાની સમિટને લઈને તમે વાત કરી, ચર્ચા કરી. હું યુવાનોને પણ એક સંદેશ આપવા માંગુ છું આપના માધ્યમથી. પ્લીઝ. કે એક મારા હૃદયથી મેં શાયરી બનાવી છે. मैं युवा शक्ति को आह्वान के साथ इस शायरी का अर्थ आपके सामने रखना चाहता हूँ. न किसी चीज़ के अभाव में जिया करो, न किसी के प्रभाव में जिया करो. तुम मेरे हमदम युवा दोस्त हर हाल अपने स्वभाव में जिया करो. खुलकर खिलकर मिलकर नई दुनिया के लिए, नया भारत निर्माण के लिए आप आगे बढ़ो. हम आपके साथ हैं. आपके लिए दुनिया खुली है. वैश्विक फलक पर आगे बढ़ो. બિલકુલ બિલકુલ. ગગજીભાઈ, આપ અમારી સાથે જોડાયા. મેં અગાઉ કીધું રૂઢિ રિવાજો અંધશ્રદ્ધામાંથી બહાર આવીએ અને વિશ્વ ક્યાં જઈ રહ્યું છે, વિશ્વમાં નવી તકો ક્યાં છે, એ તકોને આપણે સાથે મળીને વહેંચીને કામ કરીએ, હળી મળીને કામ કરીએ. અને આપના માધ્યમથી એ પણ છેલ્લે કહેતો જાઉં છું કે સમગ્ર ગુજરાતની અંદર દરેક સંસ્થાઓ, દરેક સંસ્થાના આગેવાનો ખૂબ સારું કામ કરે છે. એમને હું સરદાર ધામ ટ્રસ્ટ વતી વંદન કરું છું. અને એટલા માટે ઝવેરચંદ મેઘાણીએ કીધું છે કે આવા વડીલો જે કામ કરતા હોય એના માટે થાક લાગતો હોય, ક્યારેક અબજસ મળતો, એને કીધું છે ઝવેરચંદ મેઘાણીએ કે નાખો અમને જિંદગીની આગમાં, આગને પણ અમે ઓલવી દેશું. શાબાશીના બે શબ્દો કેનારા નહીં મળે તો અમે જાતે પીઠ થાબડી લઈશું. ધન્યવાદ, આભાર. જય સરદાર, જય હિન્દ. ખૂબ સરસ, ખૂબ સરસ. ગગજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દોસ્ત. તો દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.